हेलो मित्रों, અત્યારે વાગ્યા છે કેટલા 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 4:05 અને ઉજ્જૈનથી નીકળી ગયા છે. ઉજ્જૈન જંકશન આવી ગયું અને નીકળીએ છીએ હવે અમે ઇન્દોર. એટલે હવે તમને આગળ જોવા મળશે ઇન્દોરનો નજારો. આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન અને હવે જાશું અમે ઇન્દોર. એટલે ઇન્દોર 1-2 દિવસ રોકાવાના છે. એટલે ત્યાંનો નજારો તમને બતાવીશ અને કેવા વિડીયો લાગે તે કોમેન્ટમાં કરજો. ઉજ્જૈનનો વિડીયોમાં તો તમે બહુ સારી સારી કોમેન્ટ કરી, બધાનો થેન્ક યુ, આભાર, ખૂબ ખૂબ બધાનો આભાર કે તમે સારી સારી કોમેન્ટ કરી અને એવી જ કોમેન્ટ કરતા રહેજો આગળ અને સપોર્ટ કરતા રહેજો અમને. આજે ઓડિયો અને જોશનાબેન એજ્યુકેશનને બેને થેન્ક યુ. હવે પાછા આગળ તમને બતાવીશ શું શું આવે છે એ. આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન અને અમારા બે સાથીદાર છે લારિયા. હવે ટિકિટ લઈ લઈએ અને આગળ વિડીયામાં બન્યા રહેજો. અને બધાની કોમેન્ટ બહુ સારી આવી હતી, બધાનો થેન્ક યુ, આભાર. અને મહાદેવને પ્રાર્થના કરીએ કે અમારી બધાની મનોકામના પૂર્ણ થાય અને તમારી પણ થાય. પહેલાં તમારી થાય પછી અમારી થાય એવી પ્રાર્થના કરીએ છીએ અમે. જય મહાકાલ. રામ રામ લખનભાઈ, રામ 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 રામ. કેમ છે? બસ મજા. બોલો. હું બોલીએ? બોલો ભાઈ. ઉજ્જૈન તો જોવાઈ ગયું તમારે. હવે હવે પ્રસંગમાં હાજરી આપવાની છે. નાનો એવો પ્રસંગ નાનો એવો પ્રસંગ છે. છે, વધારે બોલીએ. પ્રસંગ પતે એટલે અમારા લોકોને પાછું રિટર્ન ઉજ્જૈન ઇન્દોર આવવાનું છે. ઇન્દોરથી રાત્રે 9 વાગે ટ્રેન છે સીધા રાજકોટ, ને રાજકોટથી સીધા પોરબંદર પ્રસંગમાં હાજરી આપી. રસ્તામાં સારા વ્યૂ, સારા લોકેશન વિડીયો લખુભાઈ ઉતારશે. આપ બધા નિહાળજો એવી અમારી નમ્ર વિનંતી છે. આપણે બધા સબસ્ક્રાઈબરને ભગવાન ભોળેનાથ રક્ષા કરે અને એના વ્યુઅર્સ ને ફોલોઅર્સ વધારી દે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. કેવા અમારા વિડીયો લાગે કોમેન્ટમાં કહેજો. તમને આવડતો તો નથી. ભાંગેલા તૂટેલા લખુભાઈ વિડીયો બનાવે, હા, પણ એને જો કોઈ ભૂલ ચૂક રહેતી હોય તો આઈ એમ સોરી દિલથી. કોમેન્ટો તો કાલના વિડીયોમાં સારી સારી આવી, બધા આપણા વખાણ કરતા હતા. પછી આગળ કંઈ તમારે બોલવાનું છે ભાઈશ્રી? નહીં. ને આ છે અમારો રૂમ. અત્યારે છે અમે ઇન્દોર. ઇન્દોરનો નજારો તમને અહીં બારીએથી બતાવું જો થોડોક દેખાય તો. અત્યારમાં ચાલુ કરી દીધો મેં બ્લોગ બનાવવાનું. ચામાં પી લીધો. આ છે ઇન્દોર MP. એ વાહ ઓલું દેખાય આપણે. આ કેનું છે ભાઈ લખન? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ છે. અત્યારે બસું બધી આવી ગયું છે. અહીંયા તો આખી રાત માણસો જાગે. આખી રાત અવાજ આવતો હતો લખન. બારી ખુલતું છે ભાઈ. કેવાક વિડીયો લાગે, ગમે છે તો એ પ્રમાણે કહેજો. હજી ઉઠી ગયા છે અત્યારે અમે. વાહ વાહ, મસ્ત ઠંડો. આ નીચેનો નજારો છે. એ ગાડી પડ્યું.
અત્યારે તૈયારી ચાલુ છે. આજે એક નાનો એવો પ્રસંગ છે એટલે પતાવવાનો છે. એ પ્રસંગ પતાવી અને ગોન આઉટ ટુ પોરબંદર ફિરશે અમારી મંજિલમાં. પાછા જોશના મેડમ ભેગા બમ મારવાનું ચાલુ. શું કે લાખા ભાઈ? હે મસ્ત રૂમ છે. બોલો ને લાખાભાઈ થોડુંક તમારું બધું આમ નામ પડ્યું બફેર. આ હોટલ હજી તો આમાં સૂતા છે બધા. બસ હવે કંઈ યાદ આવતું નથી. આગળ આગળ જાશું એમ કંઈ યાદ આવશે તો બનાવશું. તમને દેખાડવાની કોશિશ કરશું સારા વ્યૂ હશે તે. ચાલો તો હવે મળ્યા આગળ વિડીયોમાં. જય માતાજી. પાપમ સ્મરણીય વિસ્મૃતિ સ્મરણીય વિસ્મૃતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આજે કામ પૂરું કરી દીધું ભગવાન. એ આ વિડીયો ઉતારવા તો આ વિડીયો ના ઉતારવાનો હોય. ભગવાન નામ લેતા હોય ના વિડીયો ફાટી ખાવ પડી કે લીએ નાનો મોટો પ્રસંગ પતાવો. બોલો બોલો. तो हम फाइनली अब इंदौर से निकल रहे हैं हमारी मनोकामना पूरी करने के लिए. अब हम जा रहे हैं ओमकारेश्वर के तरफ और हमारी मनोकामना भगवान शिव जल्दी पूर्ण करे. हम तीनों को इतना आशीर्वाद मिले और ये सब देख रहे हैं उनको भी आशीर्वाद मिले. जय श्री कृष्ण. जय श्री राम. લખુભાઈ ને આજે લગ્ન જેવું છે. પ્રસંગમાં આવ્યા હોય એવી રીતના હરખની હેલીમાં અને ખુશીમાં લખુભાઈ એકદમ આનંદિત ને પ્રફુલ્લિત છે. સવારમાં હોની પહેલા ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા કે જલ્દી પ્રસંગમાં જઈએ. નાનો એવો પ્રસંગ છે. હા, નાનો એવો પ્રસંગમાં ભાગ લઈ અને વેલેરા પાછા પોરબંદર ભેગા થાય એમ. લખુભાઈ પણ અતિ આનંદિત છે. હરખની હેલી છે. હા, હરખની હેલી છે. હરખની હેલી. લખુભાઈ આવા પ્રસંગમાં બહુ ભાગ લઈએ ને લખુભાઈ ને આવું હોય એટલે કઈ ન જોઈએ. ચંદ્રિકાબેન કહે કે આ ચાપલી છે ને એનું કટર મળે નખ કાપવાનું. મેડિકલ માં મળે. કયો ને એના કે કૂતરાનો સ્ટોર છે પાંજરાપુર પાણીકામાં ક્યાંક છે. હા, ત્યાં એના નખ કાપવાનું મળે એનું નીલ કટર. એટલે આના કપડા ને બધું મળે હોય ને ખોરાક થી અમારે ના લે તો 500 રૂપિયા એટલે એક લાકડી જેવું આપી દે ખાવા. આ એનું નથી ખાતી. એનું ઓલું આવે ને હરિયું ને ઈ નથી ખાતી. આ કઈ નહીં, પછી ઓલો લક્ષ્મણ ઓલા ગોળ ગોળ લઈ આવ્યો તો મોંઘા હો કેટલા પૈસા. ઈ આવે છે ને રોટલી ચૂરમું જ ખાય છે. આને નવરાવીને કટરથી કાપી નાખશો ને એટલે આ નખ એના નખમાં નકર જીવાત થાય પછી કઈ નથી થતું. ઈ તો આ ઘરમાં ને ઘરમાં હાથ એટલે બહાર નીકળે તો બહાર નીકળતી જ નથી. જાતી જ નથી. બાયણે જાતી જ નથી. આ ઘરમાં છે એટલે ઓલા નખ વધી ગયા એને. અમાર રીતુલ નતા કા કેવી હતી રીતુલ આના જેવી જ હતી. ખુરશી હતી હેઠે નથી બેઠી કોઈ દી. એને એમાં લઈ લીધું. હાલો હવે આવજો બધાય. સીતારામ. જોસ્નાબેન ને રસોઈ કરવી છે. સીતારામ. ચૂરાઈ છે કૂતરા હાટું ચૂરમા. એક કૂતરું આ બીજી હાટું ચૂર્યું હતું તો આ ખેદારીની ખાઈ ગઈ. એકમાં હળેલું બાઈને બેઠું. ઈ હળેલા હાટું ચૂરું છો. એના હાટું 5 રોટલી હું કોલી ભૂખી છે બિસાડી. હાવ આવી થઈ ગઈ. હાથ ગરુડી આવ્યા નથી. એટલે આ ખેદારું છે ન કરે. આને અંદર ખેતો એવી ખેદારી છે. હવે મારે ઓલી હાટું વધારે ચૂરવી જો હે. આ તમાર બેન આવ્યું અજીતભાઈ જો વિડિયો હતા.
તમારી બેન આવ્યું સારું ને જાજા મહિને આવ્યા તમારી બેન પૂછ્યું કે તમારે શું ખાવું એમ તમે પૂછ્યું તમારી બેનું ને બોલો શું જમવાનું બધું ચાલે કા એમ કે અજીતભાઈ શું જમવાનું બધું બા પ્રેમથી ખાય તો બધું યાર નહીં બહારનું ખાવું હોય તો બહારનું લેતો આવો જો ઈ કે ટાઢી રોટલી પડી ને ત્યાં અમારે જો અમારે ટાઢી રોટલી ખવાઈ ગઈ હો અમે સાદું જ ખાઈએ નહીં બહારનું ખાવું હોય તો બહારનું લેતો આવો બહારનું ભાઈ કઈ ન ખાય હવે ઉંમર પ્રમાણે ખવાય બહાર ના તમારા માને જો પણ એને પૈસા દીધા ને દીકરા એ જો ખિસ્સીમાં રૂપિયા નાખે છે. અતાડી જોજો ક્યાં નાખે ચા તો તમે કહેતા કે લાવ મને એમ કે લેતો ચા તો ખાઈ એમ કે લાવ મને દે ઉભા થાવ જોઈ તમે દે એ દે એ દે પણ બા એની દીકરીને પૈસા ય નથી દેતા જો ભાઈ ખિસ્સામાં નાખ ખિસ્સામાં. હવે બસ કર ઓલી હાટું ચૂરવાનું છે ખેદારી ની એ ખિસ્સામાં એક એવું લાગી તો હું ભેગા કરી લઉં. બેઠી જ છે હો જ્યોતિ હા આ ભાઈ એના હાટું ચૂરવું જ મારા હાથ બે જ છે એ બા તમારી દીકરી છે દિવાય ને બા નથી કોઈને નો દે કેવા ખિસ્સામાં નાખે ઈ ખીસી ખીસી ગોતે પણ એમાં ખીસી જડતી નથી કાપડાની અંદર આવડી પોલકીની અંદર આવી ગઈ ખીસી હે નહીં હે ઓલામાં મૂકી દે ટોકડીમાં મૂકી દે ચાવી ખીચામાં ઓહો ઘટે તો એ જ્યોતિને જ આપે બીજા કોઈ ન આપે બીજા કોઈ ના આપે 2-3 હજાર થાય ને તો કે તેલના ડબ્બા લેવા ને લેતી હાલે કયા હા દે પણ એને જો આ ન્યાય આપ્યા ભાઈ હું પગાર થાય તો આપું મંજુબેન પેલા એ નોકરી કરતા ને ત્યારે મંજુબેન આપતા વાપરવા પેલા હવે પછી અમે ના પાડી છોકરા બધાય ના પાડી દીધી બાને પૈસા ના આપવા પછી અમે અમારા ઘરમાં વાપરતા એ રમા પીર આવી હાલત છે ચંદ્રિકાબેન જોશનાની હાઈલા રાખે આ ભાઈ સંસારમાં તો બધું આમ જ હોય દેખી તો હા ખાય માર તો ખાય એના જ છે ઈ બધું ખાવાનું બોલીને માર દે હાલે તું આંભળે આ છે ને આજે આખી હળેલી છે અને આને કોઈ ખાવા કોઈ આખી ખાવા જ નથી દેતી જરાય હાલે માથું કંટાળું આને કરુણાવાળાને બોલાવીને આનો નહીં ઈલાજ થતો હોય આખી હળી ગઈ હા તે થઈ લીધું હા તો કાલ ફોન કરજે નવરી હોય તો હું બાપ નવરી હોય તો હું જોઈએ તમે સવારે હોય તો એને બોલાવે 163 નંબર ઉપર કરો એટલે આવે કંઈક દવા ને કંઈક ઇન્જેક્શન આપે તો જો ને ડોકી તો જો આખી હળી ગઈ હવે આ નીતિશ કંઈક લઈ આવ્યો તો કરીએ ને હાટું આ છે ને બીજી ગલીનું છે કૂતરું આખું હળી ગયું છે એને ખાઈ ન થપતી બિસાડી બરાબર છે તો કેમ જાવ નથી બેઠી છે લાવ કે નાખી દો તમને પછી મળીએ ખાવા દ્યો કોકને એક બાજુ ભૂખ ને એક બાજુ તું આખી આખી વળી ગઈ છે નાખી હો નાખી હો એવડે ફટાફટ ખાઈ જાય ફટાફટ ખાઈ પાંચ જાય સુઈ હતી 5 રોટલી આમ પોતે પૈસા ભૂખી રહ્યા તમને કીધું ને હું હવારે અને હવારે દઈ આવે સવારે 5-6 રોટલી આપણે વધારે તો કરી જોઈએ 2 જણાની એના હાટું હવારે થોડાક દી ખાય ને તો જરા જીવ છે તો જીવ આવી જાય છે ને હા પિંજરું થઈ ગઈ કેવી આવી પાડા જેવી હતી ભૂતે થઈને બધાય બસ લ્યો તારે કેસો ચાલો એ આવું ઈ ખેદાન ભાતું છે ઈ તાર ગેંડી થઈ જો ને ખાઈ આ હળી પડીશ તો તને ખવડાવતા દીધું શું છે ખાઈ ને પંચવારવું બીજું કઈ છે નહીં એને તને તો ખાવા નાખું તાર લોક કાપ છે જો તારા આટલું કટર મસી લઈ આવતો 2 કટર આ છે ને ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હા ભણ્યો જ નહીં. પાંચ ધોરણ ભણ્યો.
પણ ન ભણવાનું ઓલું હોય તો શું કરે? ન કરવું હોય ભણવું. સ્ટોપ કરી દો પાછું